નમસ્કાર દર્શક મિત્રો, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। એક બાજુ દેશમાં જીડીપી 8.2% પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં એક એવો સંદેશ ગયો છે કે દેશની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી નોંધાઈ રહી છે। એવામાં દેશમાં ફુગાવો પણ મોટા પ્રમાણમાં નોંધાઈ રહ્યો છે, ત્યારે ફુગાવાને કાબૂમાં લેવા માટે આરબીઆઈ દ્વારા રૂપિયાને મજબૂત કરવા માટે પણ આરબીઆઈ દ્વારા ઘણા બધા પગલાં લેવામાં આવતા હોય છે અને એવામાં આ પગલાંની વચ્ચે જ્યારે આરબીઆઈ દ્વારા જે મિટિંગ થઈ એમાં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે। જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે કે 0.25 બેઝિસ પોઈન્ટ ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે। આ બેઝિસ પોઈન્ટ ઘટાડાથી કેટલો ફાયદો થઈ શકે છે દેશના અર્થતંત્રને, રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું કહેવાય છે અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટથી જો ફેરફાર કરવામાં આવે છે તો ભારતીય અર્થતંત્ર પર શું ફરક પડે છે, શું અસર પડે છે અને દેશના નાગરિકોના ખિસ્સા પર પણ શું અસર પડતી હોય છે, આને સમજવાનો પ્રયત્ન કરવો છે। સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે રેપો રેટમાં ઘટાડો કરવાથી ઓટો લોન, હોમ લોન સહિતની ઘણી લોનો છે તે સસ્તી થશે। આ લોન સસ્તી કેવી રીતે થશે, તેમના હપ્તામાં રકમમાં ઘટાડો થશે કે પછી હપ્તા ઘટશે, આ સવાલ સાથે અનેક પાસાઓ સમજવાનો પ્રયત્ન કરીશું અને એ પણ સમજીશું કે રૂપિયો નબળો પડ્યો છે એની સામે આરબીઆઈના પગલાં જે છે કેટલા મજબૂત રીતે કામ કરી રહ્યા છે। આગામી દિવસોમાં રૂપિયો મજબૂત થશે કે કેમ તેને લઈને પણ ચર્ચા કરીશું। આ તમામ પાસાઓ પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।